બરાબર સમજજો. તમારા પાસે ખૂબ માન હશે, પ્રતિષ્ઠા હશે, લક્ષ્મી હશે, ત્યારે તમારા પાસે બધા જ આવશે. પરિવાર, કુટુંબ, મિત્રો, આ બધા જ આવશે. પણ જ્યારે કઈ નહીં રહે ને, અને જ્યારે બધું જ બરબાદ થઈ જાય, કરોડપતિ હોય ને રોડ ઉપર આવી જાય ને, ત્યારે એમ સમજવાનું કે ભગવાનની કઠોર કૃપા થઈ. કૃપા કઈ? કઠોર કૃપા. કારણ કે બધું હોય ને ત્યારે કોઈ દિવસ ભગવાનને યાદ ના કરે, મંદિરમાં દર્શન ના કરવા જાય. જેને બધું જ મળી ગયું ને એને એવો અભિમાન આવે કે કોઈ દિવસ જાય નહીં. પછી બધું જતું રહે ને અચાનક, પછી ખૂણામાં બેઠો બેઠો રડે. પછી પાછો ગાય સીતારામ 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 કહી, જાહી વિધિ રાખો રામ તાહી વિધિ રહી. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. રામ સીતારામ સીતારામ કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જે મિત્રો એના જોડે ફરતા હતા, જે મિત્રો એના સાથે રહેતા હતા, આજ એને કોઈ પૂછવા નથી આવતું તું જમ્યો કે નહીં, કે પાણી પીધું કે નહીં. બહુ સમજવાનું છે જીવનની અંદર. બધું જ જતું રહે ને ત્યારે કોઈ સગું ના થાય, ભગવાન જ સગા થાય. અને જ્યારે બધી જ રીતે તમે ભરાઈ જાઓ ને તો મારા મહાદેવ બાપાની શરણે જાઓ, એ જ રસ્તો કરશે. આ કથા બહુ શીખવી જાય છે.